ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલ કચ્છના 25 વર્ષીય યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું હતું। જો કે ખાખી પહેરવાનો યુવાન સ્વપ્ન લઈને આવ્યું હતું તે અધૂરું રહી જતા પરિવાર શોકમગ્ન બન્યું હતું। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવાનનું દુઃખદ મોત થયું છે। દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક યુવાનની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું। કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા। તાત્કાલિક તેને પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે ડોક્ટરના તમામ પ્રયત્નો છતાં તેનું મોત નીપજ્યું હતું। મૃત્યુ બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરાઈ છે। આ ઘટનાથી ભરતી પ્રક્રિયામાં હાજર ઉમેદવારો તેમજ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે ભરતી પરીક્ષામાં પોતાના સ્વપ્ન સાથે આવેલ આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે।